અંકલેશ્વર તાલુકાના પાનોલી, આલુંજ, ઉમરવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રહીશો રસ્તાની હાડમારી ભોગવવી પડી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બન્યો નથી। ભારે વાહનોના કારણે રસ્તો તૂટી ગયો હતો। અનેકવાર રજૂઆત છતાં પણ આ રસ્તો ના બનવાના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લા કલેક્ટરને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। જિલ્લાનો સામાજિક કાર્યકર્તા બક્કર નોરાજ છું। આ રોડ વિશે અમે કલેક્ટર સાહેબને છેલ્લા 3 વર્ષથી અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ અને છેલ્લા 3 વર્ષથી જે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અમે કરીને અમે કલેક્ટર સાહેબને મોકલીએ છીએ, પરંતુ છેલ્લા 3 વર્ષથી આનો કોઈ પણ જાતનો નિકાલ આવ્યો નથી। આ રસ્તા પર અમારો અંકલેશ્વરને જોડતો મેઇન રોડ છે અને આ અંકલેશ્વરને જોડતો મેઇન રોડ એટલી બિસ્માર હાલતમાં છે કે અમારે અંકલેશ્વરનો 10 મિનિટનો રસ્તો 1 કલાકમાં અમારે પૂરો કરવો પડે છે। અહીંયાથી સ્ટુડન્ટ જાય છે, અહીંયા ઘરેથી જો 5 મિનિટના રસ્તામાં આલુંજ ગામના સ્ટુડન્ટ જાય છે, 5 મિનિટના રસ્તાની જગ્યાએ એ લોકો અડધા કલાકમાં પહોંચે છે। અમે કલેક્ટર સાહેબ અને આ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અમે એક માંગણી કરીએ છીએ કે જલ્દીથી આ રસ્તો બનાવે અને પાનોલી ગામના લોકોનું તેમજ આજુબાજુના લોકોના માટે જો રાહતનો રસ્તો કરે। તલહા, હું પાનોલી ગામનો રહેવાસી છું। અમારે આ રસ્તો કાયમનો છે। આ રસ્તાનું કોઈ કામગીરી કંઈ થતું નથી। જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો। આજે જ મેં ખર્ચો કરાવીને લાવ્યો છું। મને 10,500 રૂપિયાનો ખર્ચો થયો છે। અમારા કમાન પાટા તૂટી ગયા છે, ગુટકા તૂટી ગયા, બધું અમારા ગાડીનું નુકસાન થાય છે। જેમ બને તેમ અમે વિનંતી કરીએ છીએ કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું કરે।